આજે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પઠામડામાં નવનિયુક્ત આચાર્ય શ્રી પ્રકાશભાઈ જોશીના અભિવાદન સમારોહમાં જેમના માટે આજનો કાર્યક્રમ છે એવા પ્રકાશભાઈ ભાણજીભાઈ જોશી થરાદની મોડેલ સ્કૂલમાંથી પ્રમોશન મેળવી અને જ્યારે આજે પઠામડા માધ્યમિક શાળામાં વર્ગ 2 આચાર્ય તરીકે એમનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ્રકાશભાઈ પહેલા તો એમને ખૂબ ગામ લોકો અને એમની હાજરીમાં જ્યારે આવડો મોટો એમનો અભિવાદન કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એ કાર્યક્રમની અંદર મારા સાથી મિત્ર રાજેશભાઈ પટેલ ભુરિયા માધ્યમિક શાળાના વર્ગ 2 આચાર્ય શ્રી, થરાદ તાલુકાના એડીઆઈ શ્રી શામળભાઈ, થરાદ તાલુકાના અમારા શિક્ષક સંઘના પ્રમુખ ભાઈ વસંતભાઈ, આ શાળાના આચાર્ય પઠામડા પ્રાથમિક શાળાના ભાઈ રોહિતભાઈ, વાવ તાલુકાના સંઘના પ્રમુખ ભાઈ પ્રકાશભાઈ, ગામમાંથી ઉપસ્થિત ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી, અહીં પઠામડા પ્રાથમિક શાળામાંથી અમારા પથ્થુભાઈ, કીર્તિભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, માધ્યમિક શાળાનો પરિવાર, વિદ્યાર્થી ભાઈ બહેનો. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આપ સૌએ જોયું એમ લગભગ 440 જેટલા માધ્યમિક શાળાની અંદર આચાર્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી અને એના ભાગરૂપે તમે બધા નસીબદાર છો કે આ પઠામડા માધ્યમિક શાળાને પણ વર્ગ 2 આચાર્યશ્રી મળ્યા. પ્રકાશભાઈ વિશે બેને ઘણો બધો પરિચય આપ્યો તો એમનું કામ મેં પણ નજીકથી જોયું છે. બોર્ડની એક્ઝામમાં મારી સાથે એમણે કામગીરી પણ કરી છે. મોડેલ સ્કૂલમાં પણ અવારનવાર જવાનું થાય તો ખૂબ અનુભવી માણસ છે. અમે તો આ માધ્યમિકમાં કહેવાય તો અમારો તો 3 વર્ષનો જ અનુભવ છે, પણ પ્રકાશભાઈ અમારે 20 વર્ષથી આમાં કામ કરે છે એટલે ખૂબ અનુભવી માણસ છે, ખૂબ મળતાવડા સ્વભાવના છે. ગામ લોકો જ્યારે એમને આવકારવા માટે આતુરતાપૂર્વક આટલી મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે એમને પણ વિનંતી કે આચાર્ય એ શાળાનો પ્રાણ છે. આજે અમે તો બધા હમણાં અડધો કલાકમાં અહીંથી પ્રકાશભાઈને આ જવાબદારી આપી અને રવાના થશે, પણ આચાર્યનો તાજ છે ને એ કાંટાળો તાજ છે અને એ તાજને આપણે બધાએ એમને સાથ સહકાર, સ્ટાફ મિત્રો, ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળશે તો ચોક્કસ મને વિશ્વાસ છે કે થરાદ તાલુકો નહીં પણ આપણા વાવ થરાદ જિલ્લામાં પઠામડા શાળા ચોક્કસ સફળતાના શિખરો સર કરશે. આપણે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ટાફ મિત્રો પણ એમની અંદર ખૂબ કુશળતા પડેલી છે. આપણે એમને સાથ સહકાર આપી અને એમની શક્તિઓને ખીલવવા માટેના પ્રયાસ કરશું. પ્રકાશભાઈને પણ આ તબક્કે જ્યારે આજે અહીં હાજર થવાનું થયું છે ત્યારે ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પઠામડા માધ્યમિક શાળા પરિવારને પણ આ તબક્કે ખૂબ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. સમારંભની અંદર શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી પ્રકાશભાઈ, મારા સાથી મિત્ર વર્ગ 2 દિનેશભાઈ, થરાદ તાલુકાના એડીઆઈ આપણા શામળભાઈ તથા અલગ શાળામાંથી પધારેલા શિક્ષકગણ, ગામના વડીલો તથા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તમામને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો પઠામડા ગામ એક નસીબદાર છે, કારણ કે 2 વખત આ શાળાની અંદર વર્ગ 2 તરીકે નિમણૂક કરવામાં આવી. એક 2023માં પંકજભાઈ રમણભાઈ પટેલ, એ પણ મારા ખાસ મિત્ર હતા, એ પણ ભણવામાં હોશિયાર, ગોલ્ડ મેડાલિસ્ટ હતા. મેં ઘણી વખત એમને રજૂઆત કરી કે આપ આવો અહીંયા હાજર થાઓ, પરંતુ વતનથી દૂર હોવાના કારણે પોતે હાજર ના થઈ શક્યા અને આજે આપણને ફરીથી સરકારશ્રીએ પઠામડા હાઈસ્કૂલને વર્ગ 2 તરીકે નિમણૂક આપી છે. જેઓનું નામ પણ પ્રકાશભાઈ છે. પંકજભાઈ અને પ્રકાશભાઈ બંને એક જ રાશિના, બંને ગોલ્ડ મેડાલિસ્ટ છે. આમનામાં પણ એટલી જ આવડત છે. મારે ઘણા સમયથી સાથે કામ કરવાનું થાય છે પ્રકાશભાઈ સાથે. ખૂબ હોશિયાર છે અને મને 100% ભરોસો છે કે આપણે પ્રકાશભાઈનો પૂરેપૂરો
ગ્રામજનો લાભ લેશે અને શાળાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થશે એવો 100% વિશ્વાસ છે. ગ્રામજનોને પણ એક વિનંતી કે કર્મચારીને જેટલા પણ ગામના લોકો સહયોગ આપશો એટલું સારી રીતે કામ કરી શકશે. આટલા ઉત્સાહી આપણને પ્રિન્સિપાલ મળ્યા છે તો એનો આપણે પૂરેપૂરો એમનો લાભ લેવાનો છે. તો ફરીથી પ્રકાશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને બીજો ફાયદો આપણને એ છે પઠામડાને કે વતનના આ જ વતન છે એમનું. અમારા જેવાની કદાચ નિમણૂક થઈ હોય તો અમે એવું ઈચ્છીએ કે ભાઈ ચલો અમે વતન તરફ બદલી કરાવીને જઈએ, પણ પ્રકાશભાઈ સાહેબનો આ ગામને લાંબા સમય સુધી લાભ મળવાનો છે. એ એક મોટો ફાયદો છે. તો ફરીથી સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને વર્ગ 2 માંથી 1 માં ઝડપથી પ્રમોશન મળે તેવી શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.